એ જગતની નિંદા મારે નથી સાંભળવી, મારે તો તમારા ગુણગાન સાંભળવા છે. શ્રવણો કથાયામ હસ્તૌ ચ કર્મ. આ હાથ શેના માટે છે? તમારી સેવા માટે. સુમન તવ પાદયોર્ન. મારું જે, મારી પાસે જે ઉત્તમમાં ઉત્તમ મણી છે, મારી પાસે જે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે, અને આપણી પાસે ઉત્તમમાં ઉત્તમ કિંમતીમાં કિંમતી વસ્તુ હોય ને તો એ શું છે? આ મન. એ મન મણી સમાન છે, અને એ મણી તમારા ચરણોમાં લાગે. સુમન તવ પાદયોર્ન સ્મૃત્યા શિરઃ. આ મારી સ્મૃતિ જે છે એ તમારા માટે છે, જેના કારણે હું તમને યાદ કરી શકું, હું તમારા માટે કંઈક કરી શકું. સ્મૃત્યા શિરઃ તવ નિવાસ. એ મારી સ્મૃતિમાં, અથવા તો એનો એક અર્થ એવો પણ છે, સ્મૃત્યા શિરઃ તવ નિવાસ. મારી સ્મૃતિમાં હંમેશના માટે તમે વાસ કરો પ્રભુ. જગત પ્રમાણે દ્રષ્ટિ સતામ દર્શને સ્તુ ભગવત તનું નામ. હું જ્યારે પણ જોઉં મારી આંખોમાં તમે વસો મારા વાલા, મારી આંખોમાં સદૈવને માટે તમે રહો. અને એના કારણે જગતની અંદર મને હરેક જગ્યાએ તમે દેખાઓ. જ્યાં જ્યાં ગુલો, જ્યાં જ્યાં ચમન, ત્યાં ત્યાં નિશાની છે આપની. હે પ્રભુ, તમે જ બધે મને દેખાઓ. આ કૃપા તમે મારી ઉપર કરો. આવી સુંદર મજાની યમલાર્જુને સ્તુતિ કરી, અને જ્યાં વૃક્ષ પડ્યા બે તો ભયંકર અવાજ આવ્યો. અને જેવો ભયંકર અવાજ આવ્યો ને એટલે બધા દોડીને આવ્યા કે આ શું થયું, શું થયું, શું થયું. તો એક બાજુ ભગવાન બંધાયેલા છે, આ બંને વૃક્ષો પડેલા છે, એટલે તરત જ યશોદાજીએ ભગવાનને મુક્ત કર્યા, તેડી લીધા, અને વિચાર કર્યો કે અરે યાર, ભગવાન જ્યારથી ગોકુલમાં પધાર્યા છે ત્યારથી કાંઈ ને કાંઈ આ શ્રીમદ ગોકુલની અંદર કાંઈ ને કાંઈ વિટમણવાઓ, કાંઈ ને કાંઈ વિપત્તિઓ આવ્યા જ કરે છે. પેલા ઓલી પૂતના આવી, પછી ઓલો વંટોળિયો આવ્યો, પછી ઓલું ગાડું ઊંધું પડ્યું, અને હવે આ બંને વૃક્ષો પડ્યા. તો अपन ऐसो काम करते हैं, अब गोकुल में नहीं रहनो. હવે ગોકુલમાં નથી રહેવું. હવે શું કરવું છે? ચલો વૃંદાવન. કહાં જાનો હે? વૃંદાવનમાં. વૃંદાવનની અંદર ગિરિ ગોવર્ધનમ યમુનાયા તટમ સુચિ, જ્યાં ગિરિરાજજી બાબા બિરાજે છે, જ્યાં યમુનાજીનું સાનિધ્ય છે. તો ચલો વૃંદાવન. સંભજનમ ઇતિ વૃંદાવન. જે ભજન કરવા માટે ઉત્તમમાં ઉત્તમ સ્થાન છે એ વૃંદાવન છે. જ્યાં વૃંદાનો વાસ છે, જ્યાં તુલસીનો વાસ છે, એ વૃંદાવન છે. ભગવાનને વૃંદા એટલા માટે પ્રિય છે કે પહેલું કારણ તો એ છે કે વૃંદા સતી છે, જલંધરના સ્ત્રી છે, અને ભગવાને વચન આપેલું છે કે તમારા વગર હું કોઈનો સ્વીકાર નહીં કરું, કોઈ પણ વસ્તુનો તમારા વગર સ્વીકાર નહીં કરું. એટલે આપણે જે કંઈ પણ સામગ્રી પણ ધરીએ ને એમાં તુલસી પત્ર પધરાવીએ છીએ, એના દ્વારા ભગવાન એનો સ્વીકાર કરે છે. બીજું કારણ છે શ્રી સ્વામિનીજી રાધિકાજીના શ્રીઅંગમાંથી વૃંદાની સુગંધ નીકળે છે, તુલસીની સુગંધ છે. એટલા માટે ભગવાનને બહુ પ્રિય છે વૃંદાવન. તો ભગવાને કીધું સંભજનમ, ભજન માટે ઉત્તમ સ્થાન એ વૃંદાવન છે. અને ભગવાન પધાર્યા વૃંદાવનની અંદર બધાની સાથે, અને સુંદર મજાનો દિવસ આવ્યો. કારતક સુધી અષ્ટમી, કારતક મહિનાની આઠમ, દિવાળી પછી લાભ પંચમી પછીની જે અષ્ટમી છે એ અષ્ટમી, કારતક સુધી અષ્ટમી. અને આ અષ્ટમી છે ગોપાષ્ટમી, આને કહેવાય ગોપાષ્ટમી. આ દિવસથી ભગવાને ગાયો ચારવાનું શરૂ કર્યું હતું. આ મુહૂર્ત હતું, અને ભગવાનના મનની અંદર એવી ઈચ્છા થઈ કે અબ તો મેં બડો હે ગયો, તો મારે ગાયો ચરાવવી જોઈએ. અને ગાયો ચરાવવી એ મારું કર્તવ્ય છે. આ ગાયો તો આપણું પ્રિય ધન છે, આ ગાય જ આપણું સાચામાં સાચું ધન છે વાલા. ખાલી નારા લગાવવાથી કાંઈ ગવત્યા બંધ ન થાય. ગવત્યા બંધ કરો ને ફલાણું કરો ને તે કરો ને આ કરો. આપણે જાતે આપણી ગાયોનું રક્ષણ કરીએ મારા વાલા, અને એની સેવા કરવા માંડીએ એટલે આપોઆપ બધું બંધ થઈ જાય. એક સાથે જાગૃતિ જોઈએ. ગાયોના દૂધનો આગ્રહ રાખીએ, ગાયોની સેવા કરીએ વાલા. ગાયોની સેવામાં તો એવડું મોટું ફળ છે વાલા કે રઘુ જેવો દીકરો થયો. દિલીપ મહારાજાએ નંદીની ગાયની સેવા કરી, દિલીપ રાજાએ, અને એને ત્યાં રઘુ મહારાજ, રઘુ રાજા જેવા દીકરો થયો. અને જેના વંશથી, જેના નામથી આખા વંશનું નામ રઘુવંશ પડી ગયું. આ ગાયોની સેવાનું ફળ છે. અને ભગવાન સ્વયં ગોપાલ બની અને મને તમને સમજાવે વાલા કે ગાયોની સેવા એ કર્તવ્ય રૂપે જ છે. આ બધું કર્તવ્ય છે વાલા. કદાચ આપણે ગૌશાળાનું ધ્યાન રાખતા હોય અને કોલર ઊંચા કરીને હાલતા હોય કે અમે ગાયોની સેવા કરી હતી, એ કર્તવ્ય રૂપે જ છે, કરવું જ જોઈએ. આપણે હિન્દુ માત્રનું કર્તવ્ય છે ગાયોનું સંવર્ધન કરવું, ગાયોની સેવા કરવી. ગાય તો ઉત્તમ છે વાલા. ખાલી ગાયના દર્શન પણ મારા વાલા મારા તમારા પાપને બાળીને ભસ્મ કરી દે એટલી ગાયોમાં તાકાત છે.
અને એટલા માટે ભગવાન સ્વયં આ બધી આજ્ઞા કરે છે. અને યશોદાજી પાસે સવારમાં આવ્યા ઠાકોરજીઓ અને માને કીધું કે માં મારે ગાય ચરાવવા માટે જવું જ. મૈયારી મેં ગાય ચરાવન જઈ હો, મૈયારી મેં ગાય ચરાવન જઈ હો, મૈયારી મેં ગાય ચરાવન જઈ હો, મૈયારી મેં ગાય ચરાવન જઈ હો. તું કહે મેરી નંદ બાબા સો, તું કહે મેરી નંદ બાબા સો, તું કહે મેરી નંદ બાબા સો, તું કહે મેરી નંદ બાબા સો. બડો ભયો ના ડરઈ હો, ઓ મૈયા બડો ભયો નાડ રહી હો, મૈયારી મેં ગાય ચરાવન જઈ હો, મૈયારી મેં ગાય ચરાવન જઈ હો. અયો ભૈયા મેં ગાય ચરાવે જાઉં, મારે ગાય ચરાવવા માટે જવું છે. ઓ તું મોકો કछु भी कहे मैं गाय चरावे जाऊं. अरे लाला पर तू तो अभी छोटो है. अरे मैया તું કબ તક મોકો છોટો 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 કરેગી. અને આમ જો ગાય ચરાવવીને એ આપણું કર્તવ્ય છે. હમ તો ગ્વાલે હે. ભગવાને શું કીધું? આપણે તો ગ્વાલ છીએ ને. અને દેખ નંદ બાबा गैया चरा रहे, वो वाके पूर्वज भी चराते होंगे, तो मेरा भी कर्तव्य बने ना कि अपने परिवार की परंपरा को मैं ध्यान रखूं. तो मैं भी हूं तो ग्वालाई. तो माँ मारे गाय चरावा माटे जाऊं જ. અને माँ સાચી વાત તો એ છે, अपनी गैयन के इतने अमृत से भी मीठो दूध या गैया को होवे. આ અમૃતથી પણ મીઠું દૂધ આ ગાયનું છે. એ ગાયનું દૂધ આપણને ખાવા મળે. એમાંથી તું મને કેવું સુંદર સુંદર મજાનું માખણ બનાવી દે છો. એમાંથી કેવું સુંદર મજાનું તું ગોરસ દધી મને આપે છે. એમાંથી સુંદર મજાનું ઘી મળે છે. હે વો ખાકે અપન તગડે હો જાવે. એટલે આ બધું ક્યારે મળે? तो कि माँ આપણે આપણી ગાયોની સેવા આપણે કરવી જોઈએ. ओ गैया तो माता है मैया, जैसे तू मेरी मैया है ना वैसे ही है सबन की मैया है. हाँ और अपने यहाँ जो समृद्धि है, ભગવાન કેવી સુંદર મજાની વાત સમજાવે કે માં આ વૃંદાવનમાં આ ગોકુળમાં આપણી પાસે જે કંઈ પણ સમૃદ્ધિ છે ને, એ સમૃદ્ધિનું એકમાત્ર કારણ છે આ ગાયો. આ ગાયોની સેવા આપણે કરીએ છીએ ને એટલા માટે આપણે સમૃદ્ધ છીએ. ओ नंद बाबा के पास जो इतनी समृद्धि है ना, वाको कारण है ये गैया. तो मां તું મને ગમે એટલું કે પણ મારે ગાય ચરાવવા માટે જાવું છે. પણ યશોદાજી માનું કામ શું છે? છોકરાને હવે છોકરો આમે જોવો તમારે આ સીધી વાત છે. ભગવાને યશોદાજીને જ પૂછ્યું, નંદ બાબાને ન પૂછ્યું. યશોદાજીને શું કીધું? તું કહે મેહરી નંદ બાબા સો. હું નહીં કહું, તું નંદ બાબાને વાત કર. હું ગાય ચરાવવા માટે જઈશ, મારે ગાય ચરાવવા માટે જવું. જો છોકરો અમે એની કાંઈ પણ વાત હોય ને તો પેલા આવીને કોને કહે? બાપને કહે કે માને કહે? ના ના, માને જ કહે. છોકરાને ક્યાંય બાઈને જવું હોય, એને હવે તમારો છોકરો હાઈસ્કૂલમાં હોય, આ હોય, એને ક્યાંય પિકનિકમાં જવું હોય, ક્યાંય ફરવા જવું હોય, ક્યાંય બહાર જવું હોય, તો એ આવીને વાત કોને કરે? મારે જવું જ બાઈને, મારા બધા મિત્રો જાય. કોને આવીને વાત કરે? એની મમ્મીને, એની માને જ વાત કરે. મમ્મી મારે જવું છે, મારા બધા ફ્રેન્ડ જવાના, તું પપ્પાને કહે ને મને રજા આપે. કારણ કે છોકરો આમે જાણતો જ હોય, છોકરાને ખબર હોય, કારણ કે આવડો મોટો થઈ ગયો, એને બધું જોતું જ હોય ને, એને બધું જોયું જ હોય. એને ખબર જ છે કે મારા બાપને જે તાળું લાગેલ છે એની ચાવી મારી મા પાસે જ છે. ખુલે ન્યાથી, ખુલવાનું ન્યાથી જ છે. સીધા બાપને કહેવું તો એ કાંઈ થવાનું નથી, કારણ કે બધું જે કંઈ પણ કમાન્ડ છે એ તો અહીંયા જ છે ને છેલ્લે તો. હા, ન્યાથી આ પડી ગઈ એટલે વાત પૂરી. જય ભગવાન. પછી કોઈનાથી કાંઈ થાય નહીં. મૈયારી મેં ગાય ચરાવન જઈ. એ માં હું ગાય ચરાવવા માટે જઈશ. યશોદાજી સમજાવે ઠાકોરજીને, અરે લાલા તું તો છોટો હે બેટા,
अरे तू का ऐसी जिद करे बेटा, तू अभी छोटो है बेटा, ये तो वृंदावन है, वाह वृंदावन तो वन होवे, जंगल होवे, वाह में वाघ वरु ऐसे हिंसक पशु होवे बेटा, तू बड़ो छोटो है। अरे मैया तू ઠાકોરજી બહુ સુંદર મજા, આ લીલા બહુ અદ્ભુત છે। ભગવાન કહે છે કે માં તને આ જગતની દરેક માને એનો દીકરો નાનો જ લાગે। હા तू माँ छो ने એટલે હું તને નાનો જ લાગू। अरे दुनिया की सारी मैया को वाके छोरे छोटे ही लगे, वो तो को पता नहीं। तू बाजार में आ, तू बाहर निकल और पूछ लोगन को मैं कौन हूँ, मैं कितना बड़ो हो गयो। और तू बाहर आ, जो मेरे सारे दोस्त लोग हैं ना, मेरे ग्वाल बाल, वह सबन की शादी हो गई, वो ब्याह हो गए सबन को, और मैं ऐसो की ऐसो ही रह गयो। तू मुझको छोटो छोटो करे। श्वेत भई दाढ़ी नंद बाबा की। ओ मैया ये नंद बाबा की दाढ़ी श्वेत हो गई, नंद बाबा बूढ़े हो गए, मैं जवान है गयो। ओए माँ हूँ जवान थई गयो, तने खबर नहीं, मारा बधा मित्रों पैणी गया। और दोस्त तू इधर आ, नजदीक आ। छोकरो ठाकुर तो ठाकुर जे माने कीधु कि देख मैं तेरे कंधे से भी ऊपर है गयो, अब देख मैं कितना बड़ो है गयो। ओ लोगन अब तो तुको मेरी शादी भी कर देनी चाहिए। आ तो ठीक है, हूँ माँ जीत मत करतो, नकर तारे मन परिणावी देवो जो हकीकत है। तो एटलो मोटो थई गयो हूँ, अने तू पाછી हजी क्याय मारी वाते नथी हलावती। अने पाછી पाछळथी के नानो छो। तू कहे मेहरी नंद बाबा सो, मेहरी मारी वाला वाली माँ, बड़ो भयो ना डरई हो, मैयारी में गाय चरावन। ए माँ हूँ गाय चरावा माटे जाइस, मानी चिंता तो मानी चिंता होय। माए કેટલી બધી चिंता व्यक्त करी करे दीकरा એને જંગલ કેવા એક વાક, અને તું પાછો એમ કે મારી વાત કર, તારી વાત ક્યાં કરવી કોઈને, અને તારે હજી જંગલમાં જાવું। આ તારું જો મોઢું કેવો થઈ ગયો તું, અને હજી તારે જંગલમાં જાવું જ, અને તડકાનો બાર ફરીશ ને તો થઈ જાય જાવ કોદા જેવો, તને છોકરી કોણ દે। ઠાકોરજી કીધું કે અરે मैया तू बाकी चिंता मत करे, अपनो टाका बिड़ गयो राधिका से, ये वृषभान नंदिनी है ना, वो मुझको मना नहीं करेगी। राधिका गोरी से बिरज की चोरी से, मैया करा दे मेरो चोरी से, बिरज की चोरी से, मैया करा दे मेरो उम्र तेरी छोटी है, नजर तेरी खोटी है, कैसे करा दूं तेरो प्यार। आ तो बात आई, अरे मैया तो को पता नहीं, वो मुझको मना नहीं करेगी। यशोदा जी किए गांडो नता, पण तारे बेटा जंगल में न जाऊं। आ तो केवू जंगल छे दीकरा, अने केवो तड़को होय, तने केटलू खावानी आदत छे, तारे कलाके बेटा खावा जोईए कांईक। तने जंगल में क्यांथी मळशे? अरे माँ ये तड़का बड़कानी तू चिंता न कर, अने ए वाघ वरु हिंसक पशु पण हूँ एकलो क्यां छुं माँ, मारा बधा मित्रों बधा साथे छे ने। श्री दामादि आदि सखा सब, 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 और हलधर संग हो, ओ मैया और हलधर संग हो, मैया गाय चरावन जइयो, मैयारी में गाय चरावन जइयो। मैया तू का केम आटली बधी चिंता करे, हूँ एकलो क्यां छूं। श्री दामादि आदि सखा सब, और हलधर संग हो। હવે શેની ચિંતા માં? બલરામજી ભેગા છે। હવે બલરામજી હોય પછી કઈ ચિંતા હોય? કોઈ પ્રકારની ચિંતા નથી માં, એટલે તું ચિંતા ન કર, પણ હું ગાય ચરાવવા માટે જઈશ। અને ભગવાન વૃંદાવનમાં આવ્યા, અને માને કીધું કે માં મોટી મોટી નહીં, આ મોટી મોટી ગાયો ભલે નંદ બાવા લઈ જાય, अपन तो छोटी छोटी गैया लेके आएंगे।
આ નાની નાની બે બધી બચિયા હે ના સબ ये આ વાછરડીઓ છે ને એ લઈને હું જઈશ માં આગે આગે ગૈયા पीछे पीछे ग्वाल ए बीच में मेरो मदन गोपाल ભગવાન આવ્યા વૃંદાવનમાં અને જેવા વૃંદાવનમાં આવ્યા વૃંદાવનમાં આવતાની સાથે જ જ્યાં ભગવાન સુંદર મજાની લીલા કરે છે એ જ સમયે આ બધા વાછરડાઓની અંદર કંસનો મોકલેલો એક અસુર વત્સાસુર વાછરડો બનીને આવ્યો અને ભગવાને જોયું તો ભગવાને બલરામજીને કીધું કે દાવું अपने जो बछड़े हैं अपना जे आ वाछरड़ा छे बधा અને એની સાથે સાથે ये जो દીકરો ना बछड़ा ये कछु अलग है तो यहाँ में कछु जम नहीं रहो है मतलब यहाँ की सारी चेष्टा जो कछु अलग दिख रही है दसम स्कंद एवी वस्तु છે ને નો ધારીએ ને તોય વ્રજ ભાષા એની મેળે મેળે આવી જાય પણ હું ઈચ્છું નહીં કે હું એમાં જાઉં કારણ કે ગુજરાતીની આપણને આદત પડી ગઈ ને એટલા માટે પણ હવે દસમ સ્કંદની કથા આવે ને તો ગમે એટલા રોકી રાખીએ ને આપણે આપણી જાતને તોય વ્રજભાષા નીકળી જાય બરોબર કારણ કે એનો આનંદ વ્રજભાષાનો જ છે હમણાં મારી કથા છે વ્રજમાં તમારે કોઈને આવવું હોય તો આવજો આસો સુધી 11 થી પૂનમ 5 દિવસ ખાલી રાસ પંચાધ્યાય રાસના 5 અધ્યાય છે ને એની ઉપર કથા છે ખાલી રાસ પંચાધ્યાય ઉપર ક્યાં છે કામવનમાં गोकुल चंद्रबाजी ज्યાં બિરાજે છે ત્યાં કામવન જતીપુરાથી 22-24 કિલોમીટર થાય કામવન ત્યાં છે કથા અને મહારાજ શ્રીની પરિક્રમા પણ છે લીલી પરિક્રમા પણ છે સુરતવાળા અનિરુદ્ધલાલજીની એમની સાથે જ છે અને એમાં જ કથા છે આવવું હોય તો ભગવાન કૃપા કરે તો આવજો આનંદ છે એનો પણ તો ત્યાં વ્રજનો આનંદ મળે તો ભગવાને કીધું કે આનું કંઈક બધું વર્તન અલગ અલગ લાગે तो दाऊ दादा ये कीधु कि काना तू कह रहे हो सही बात है पर ये तो बछड़ा है ही नहीं तो आ तो कोई राक्षस छे आ क्या वाछरडो छे तो कि तो हवे શું કરશું બલરામજીને કીધું કે કરી દો કલ્યાણ એનું અને બલરામજી આવ્યા વાછરડાને 4 વાર આકાશમાં ફેરવો બજાડ્યો બોલીએ દાઉજી મહારાજ કી જય વત્સાસુરનો ઉદ્ધાર કરી દીધો અને વત્સાસુરનો ઉદ્ધાર કરી દીધો ભગવાન એક એક સુંદર સુંદર મજાની લીલા યમુનાજીના કિનારે વૃંદાવનની અંદર કરી રહ્યા છે અને એવામાં ભગવાનને હવે ઈચ્છા થઈ કે આપણે રોજ ઘરે તો ભોજન કરીએ જ છીએ હવે એવી ઈચ્છા છે કે વનભોજન કરીએ શું કરીએ વનભોજન એટલે ભગવાને બધા મિત્રોને કીધું કે કાલે આપણે છે ને ઘરે ભોજન નથી કરવું વનભોજન કરવું છે એટલે તમે બધા તમારા ઘરેથી સુંદર સુંદર મજાની એક એક સામગ્રીઓ પધરાઈ આવતા હો તમારા બધાના ઘરેથી કંઈક કંઈક સારુંથી લઈને આવજો અને આપણે બધા વનભોજન કરશું સમથિંગ ચેન્જ કંઈક અલગ મળે અત્યારના યુગમાં જે આ ટ્રેન ચાલ્યો છે ને હવે પેલા ખેતરનો ટ્રેન હતો બરોબર છે હવે ફાર્મનો ટ્રેન લાગ્યો બધાને સમજ્યા ખેતર તો હોય પણ ફાર્મ બનાવે એમાં મકાન બનાવે ને ત્યાં અને પાછા 15 દિવસે 20 દિવસે ત્યાં વયા જાય આનંદ આવે અને વાત સાચી છે કરો આ સારી વાત છે પ્રકૃતિની વચ્ચે રહેવાથી શરીર સ્વસ્થ રહે વિચારો સ્વસ્થ રહે મન તંદુરસ્ત રહે બધું તંદુરસ્ત રહે પ્રકૃતિની વચ્ચે જવાથી સારી વાત છે કરજો પણ શાક રોટલા ખાવ તો સારી વાત છે એ ફામે જઈને ન કરવાનું ન કરતા ફામ એટલા માટે ન બોલાવો કે ન્યા પછી નકરા બાઈને જાય તો નકરી બોટલ ઢગલા પડ્યા હોય ફામ એટલા હાટું નથી ફામ વનભોજન કરવા માટે છે પ્રકૃતિને માણવા માટે છે આ જે સત્ય હોય આમાં જેટલું જોઈએ છીએ ને એટલું કહીએ છીએ જેટલું આંખમાં દેખાય છે એટલું કહીએ છીએ એવું દેખાય છે એટલે એ પણ કહીએ છીએ કે આવું થાય છે બરોબર એટલા માટે નથી આ ભગવાને જ બધું બતાવ્યું શુદ્ધતા જેમાં સાત્વિકતા છે બરોબર છે અને જેના કારણે શરીર અને મન બંને તંદુરસ્ત રહે છે એને કહેવાય વનભોજન તો ભગવાને બધાને કીધું કાલે બધા તમે તમારી ઘરેથી સારું સારું બનાવીને લઈ આવજો ચોક્કસ તો બધા સુંદર ઘરે આવીને બધાએ પોતપોતાના ઘરે કીધું કે હમકો કાનાને કહીએ કલ હમે વનભોજન કરનો હે તો સુંદર સુંદર સામગ્રી પધરાઈ કે આના એક ભગવાનના મિત્ર છે મધુમંગલ સાંડિલ્ય ઋષિના દીકરા છે અને નિષ્કિંચન છે એકદમ ઘરમાં કાંઈ નથી વાલા એના ઘરની અંદર કશું નથી અને એ સિલોન્સ વૃત્તિ ઉપર પોતાનો જીવન નિર્વાહ ચલાવતા હતા સાંડિલ્ય ઋષિ સિલોન્સ વૃત્તિનો મતલબ છે કે જ્યારે ખેતરમાં બધું અનાજ થઈ જાય અને એ અનાજ વઢાઈ જાય બધું બરોબર છે તમામ પ્રકારનું
એ બધું થઈ ગયું, અનાજ બધું ઘરે આવી જાય, બરોબર છે, અને તો પણ ક્યારામાં થોડું ઘણું રહી જાય. આપણે બધું વાઢી લઈએ ને મારા વાલા, બરોબર, બધું નિંદાઈ જાય તોય ક્યારામાં થોડું ઘણું પડ્યું રહીએ. એટલે ખેડૂ શું કે 2-4 દી પછી હજી ઓહલો બાકી રહી ગયો છે, એને શું કહીએ આપણે? ઓહલો કરવા જવો છે, એ ઓહલો બાકી રહી ગયો. આ જે ઓહલો છે ને એનું નામ છે સિલોંશ વૃત્તિ. એ બધું અનાજ વયું જાય અને પછી ક્યારામાં જે પડ્યું રહીએ એ ભેગું કરવું, અને એ ભેગું કરીને જેટલું અનાજ મળે એમાંથી જ પોતાનો જીવન નિર્વાહ ચલાવવો, એનાથી જ પોતાનું જીવન ચલાવવું, એનું નામ છે સિલોંશ વૃત્તિ. આવી વૃત્તિ ઉપર આ સાંડિલ્ય ઋષિ જીવતા, એનો દીકરો મધુમંગલ. હવે એના ઘરમાં શું હોય? એટલે માને કીધું કે માં, કાનાએ બધાને કીધું છે કંઈક લઈ આવજો. હવે તો કે બેટા બધા એક લઈ આવશે, હું તને 2 સામગ્રી આપું. બાળકને ગરીબાઈ અને અમીરાઈની શું ખબર પડે વાલા? એટલે કીધું કે હું તને છાસ અને દહીં આ 2 આપું. ગોરસ અને મઠો જા લઈ જા, કનૈયા રાજી હો જાયગા, જા લઈ જા. હવે બાળકને તો કાંઈ ખબર પડતી નથી. લઈને આવ્યા, બધા મિત્રો આવ્યા, અને બધાએ કીધું કે કાના આપણે કાંઈક ભોજન કરી લઈએ. તો કે ના, હજી ભોજન કરવાની વાર છે, હજી કાંઈક પહેલા આપણે રમત રમીએ, કંઈક રમીએ તો થોડુંક શરીરને પરિશ્રમ પડે, શરીરને શ્રમ પડે તો થોડીક ભૂખ વધારે લાગે, તો ભોજન કરવાનો પણ આનંદ આવે. તો પહેલા આપણે કંઈક રમત રમીએ. અને એ રમત રમવાની શરૂ કરી તો ભગવાને કીધું કે શું રમશું? તો કે આપણે છુપન છુપી ખેલતે થાપોદ આપણે કહીએ ને. ઓલા બધા ગોવાળિયાઓ કીધું અમે લોકો સંતાઈ જાય, તું અમને શોધવા માટે આવજે. ભગવાને કીધું સારી વાત છે. ગોવાળિયાઓ બધા ચાલવા માંડ્યા, અને જ્યાં ચાલવા માંડ્યા ને તો ભગવાને કીધું કે કઈ બાજુ જાવ છો એ તો કહો. તો ગોવાળિયાએ કીધું કે જો ગિરિરાજજીની બાજુમાં ઓલી મોટી બધી ગુફા છે ને, અમે એ ગુફામાં જઈએ છીએ. તો ભગવાને જોયું ગુફા તો છે નહીં, આ તો અજગર છે, અઘાસુર, મોટું બધું મોઢું ફાડીને બેઠો છે. અને એ જ સમયે ઓલા ગોવાળિયાઓ અંદર જતા હતા, એમાંથી બધા ગોવાળિયાઓ પાછા ફરી અને ભગવાનને અવાજ દીધો, અરે ઓ કાના ભૈયા તું આના હો, અમે ઢૂંઢને, હમ તેરે ભરોસે જા રહે. શું કીધું? તું અમને શોધવા માટે આવજે હો વાલા, અમે તારા ભરોસે જઈએ છીએ. અને બધા જ અજગરના મોઢામાં વયા ગયા. બલરામજીએ ભગવાનને કીધું, કૃષ્ણ વહાં કોઈ ગુફા તો હે નહીં, ત્યાં ગુફા તો છે નહીં વાલા. તો કે આ તો અજગર છે, અઘાસુર, હવે શું કરવું? તો ભગવાને કીધું કે જવું તો પડશે. કેમ જવું પડશે? ભગવાન શું કામ આવું કહે છે કે જવું પડશે? દાઉજી કીધું ધ્યાન રાખીને, પણ ભગવાને કીધું જે થાય તે, પણ જવું પડશે. કેમ? કારણ કે એ બધા ગોવાળિયા જાતા જાતા ભગવાનને કહેતા ગયા છે કે અમે તારા ભરોસે જઈએ છીએ વાલા, એટલે તું આવજે હો, અમને તારી ઉપર ભરોસો છે. અનન્યાસ ચિંતયંતો મામ આવાહમ્યહમ છે. કાલે આપણે કીધું ને કે યોગ એટલે આપણી વૃત્તિનું પણ રક્ષણ ભગવાન કરે છે. અને ક્ષેમનો મતલબ થાય બધી જ પ્રકારે ભગવાન મારું તમારું રક્ષણ કરે છે. આ ભગવાન વચન આપે છે કે તમારું રક્ષણ કરવાનું, તમારું દરેક પ્રકારે રક્ષણ કરવાની જવાબદારી એ મારી છે. ભગવાન આવ્યા અજગરના મોઢામાં, અને જેવા અજગરના મોઢામાં આવ્યા અને અજગર જ્યાં મોઢું બંધ કરવા ગયો, અને ભગવાને એટલું મોટું પોતાનું સ્વરૂપ વિસ્તાર કર્યું અને થોડું જોર લગાડ્યું, અજગરના 2 ટુકડા થયા. અને જેવા અજગરના 2 ટુકડા થયા અને અજગરને માર્યો ભગવાને, અને એની સાથે દેવતાઓ દુંદુભી નગારા વગાડવા માંડ્યા, જય જયકાર કરવા માંડ્યા, બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. અને આ ધડામ 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 નગારા વાગ્યા ને તો બ્રહ્માજીની આંખ ખુલી ગઈ. અને બ્રહ્માજીની આંખ ખુલી ગઈ ને તો બ્રહ્માજીએ પૂછ્યું દેવતાઓને, આ સેના આટલા બધા નગારા વગાડો તમે, આ શું થયું? તો કે બ્રહ્માજી તમને ખબર નથી, ભગવાને અઘાસુરનો ઉદ્ધાર કરી દીધો, અઘાસુરને જીતી લીધો. તો કે હા. તો કે હું માનું જ નહીં, આ જગતમાં હજી કોઈ એવો થયો જ નથી જે અઘાસુરને જીતી શકે. અને જે માણસ અઘાસુરને જીતી લે એનો બેડો પાર થઈ જાય. પણ હું માનું નહીં અઘાસુરને કોઈ જીતી શકે. કેમ? અઘાસુરનો મતલબ છે આળસ. આ જગતમાં મારું ને તમારું કોઈ દુશ્મન નથી. મારો ને તમારો આ જગતમાં કોઈ એટલે કોઈ દુશ્મન નથી. તમારી નબળી વાતો કરે છે એને દુશ્મન ન માનો, એને દુશ્મન માનવાના જ નથી વાલા. એની પાસે બીજું કોઈ શસ્ત્ર નથી વાલા.
તમને પરાસ્ત કરવા માટે બીજું કોઈ શસ્ત્ર નથી, એટલે એ તમારા માટે નબળું બોલે છે. એને બોલવા દ્યો. એ તો મારા ને તમારા જુસ્સાને વધારે, એ તો મને ને તમને મહેનત કરવા માટેની પ્રેરણા આપે છે. એટલે એને દુશ્મન ન માનો. આ જગતમાં મારો ને તમારો કોઈ દુશ્મન છે જ નહીં. આપણો દુશ્મન આપણે પોતે જ છીએ, અને એ છે માણસની આળસ. આળસુ માણસને કાંઈ મળે નહીં. પ્રગતિ કરવી હોય ને તો પુરુષાર્થ કરો, મહેનત કરો. કુંડળીમાં ગમે એવા હારા યોગ હોય, તમારે આપણે આપણી કુંડળી માંડીએ અને એ કુંડળીમાં ચંદ્ર અને ગુરુ બે સાથે પડ્યા હોય, મંગળ ને ચંદ્ર બે સાથે હોય, બરોબર છે. એટલે આ બધા યોગ ઉત્તમમાં ઉત્તમ યોગ કરાય. મંગળ ને ચંદ્ર સાથે હોય તો એને ચંદ્ર માંગલ્ય લક્ષ્મી યોગ કહેવાય, બરોબર છે. ચંદ્ર ને ગુરુ સાથે હોય તો એને ગજકેસરી યોગ કહેવાય, રાજસી યોગ કહેવાય. હવે આ કુંડળીમાં પડ્યા હોય, બરોબર છે, કુંડળીમાં તો છે, પણ પછી પુરુષાર્થમાં ન આવે તો ઘરમાં હોડ તાણીને બેઠા રહીએ. આપણી કુંડળીમાં રાજયોગ છે, એમ રાજયોગ સિદ્ધ થાય નથી થવાનો. આપણું દુશ્મન કોઈ છે જ નહીં વાલા. આપણું દુશ્મન એક જ છે, અને એ છે આપણી આળસ. આળસને ત્યાગો એટલે પ્રગતિ સામે ઊભી છે. આલસ્ય કૃતો બુદ્ધિ. ચાણક્ય કહે છે નિર્બુદ્ધિ કૃતો ધનમ આલસ્ય કૃતો વિદ્યા. આ બધી જ વસ્તુ ત્યારે મળે જ્યારે પુરુષાર્થ કરો વાલા. જંગલનો રાજા સિંહ પણ બેઠો રહીએ તેને કાંઈ મળે નહીં, એને મહેનત કરવી પડે, દોડવું પડે. એટલે વાત છે. એટલે બ્રહ્માજી કહે છે કે હું માનું જ નહીં કે આ જગતમાં કોઈ અઘાસુરને જીતી શકે. તો કે જો પેલા રહ્યા એમણે અઘાસુરને માર્યો છે, અને બ્રહ્માજીને ભગવાનને બતાવ્યા કે જો આ ઊભા. અને ભગવાન શું કરતા હતા તો કે એક બાજુથી તો ભગવાને ઓલા અજગરને માર્યો અને એના ચામડાનો ઘા કર્યો, હાથ બાદ કઈ ધોયા નહીં. ઓલી યમુનાજીની જે રેતી હતી એ રેતીમાં હાથ લૂઈ નાખ્યા, અને ભગવાન ગોવાળિયાઓની વચ્ચે જ ઊભા છે. બિભ્રદ વેણુમ જઠરપટયો શૃંગવેત્રે ચકક્ષે એવામે પાણો મૃષણ કવલમ ત્વત્ફલાન અંગુલીષુ. કેવા ભગવાન ઊભા છે. સામે દ્રશ્ય આવે તરત જો આંખ બંધ કરીએ અને ભગવાનના માટે એક પણ શ્લોક બોલીએ ને એટલે તરત જ એનું ચિત્ર ખડું થાય. કેવા લાગતા હશે ભગવાન, કેવા થતા હશે. ફીલ કરતા જવા પડે ભગવાનને. હું તમને કાલે કહેતો હતો ને, ભગવાન ફીલ કરવા માટે છે, એને માણવા માટે છે. એને ફીલ કરીએ. ખાલી મનમાં એવું વિચારીએ, આપણે સાંભળીએ ને કે ભગવાન આવા ઊભા હશે તો ખાલી વિચારો આંખ બંધ કરીને કે ભગવાન કેવા લાગતા હશે. બિભ્રદ વેણુમ, સુંદર મજાનો કમરબંધ બાંધ્યો છે, અને એ કમરબંધની અંદર સુંદર મજાના વેણુજી રાખેલા છે. બિભ્રદ વેણુમ જઠરપટયો શૃંગવેત્રે ચકક્ષે. એક બાજુ ઓલું શૃંગીનું વાદ્ય, ઓલું જે આમ ગોળાકારમાં હોય ને, અર્ધચંદ્ર આકારમાં વાગતું હોય એને શૃંગી કહેવાય. એ શૃંગીનું વાદ્ય લટકે છે, અને ભગવાન જેમ ગડરિયો ગોવાળિયો ઊભો હોય ને, ગોવાળિયો કેમ ઊભો હોય, આપણે કોઈ આ ધારું હોય આપણે નાની નાની, અને એમાં એ ગાયો ને ભેંસો ને બધું ચરતું હોય ને, ગોવાળિયો કેમ ઊભો હોય, પગની આંટે મારેલી હોય, લાકડીનો ટેકો હોય. શૃંગવેત્રે ચકક્ષે, આમ ટેકો દઈ અને લાકડીનો એકદમ સુંદર મજાના ભગવાન ઊભા છે. અને કેવા ગોવાળિયાઓની વચ્ચે વામે પાણો મૃષણ કવલમ ત્વત્ફલાન અંગુલીષુ. ડાબા હાથમાં સુંદર મજાનો ભાતનો કોડિયો છે, અને એ ભાતનો કોડિયો છે, અને એક એક આંગળીઓની અંદર વામે પાણો મૃષણ કવલમ ત્વત્ફલાન અંગુલીષુ. ફલાન એટલે એકમાં તો કે ખાટી કેરીનું અથાણાની ચીર છે, એકમાં ગોળ કેરીની અથાણાની ચીર છે, એકમાં કચરિયું છે, એકમાં આવું છે. આવી બધી અથાણાના બટકાઓ એ આંગળીઓમાં દબાવેલા છે, અને ડાબા હાથમાં ભાતનો કોડિયો છે. અને એમાં પણ શું કરે છે, તિષ્ઠન મધ્યે સ્વપરી સુરદો. અને આ બધા ગોવાળિયાઓની વચ્ચે ઊભા ભગવાન એ ભાતનો કોડિયો દામાના મોઢામાં આપે, દામાના મોઢામાંથી લઈને મનસુખાના મોઢામાં આપે, મનસુખાના મોઢામાંથી લઈને તોકના મોઢામાં આપે, ન્યાથી લઈ અને શ્રીદામાને આપે, ન્યાથી લઈ અને વરી મધુમંગલને આપે, મધુમંગલ પાસેથી લઈ શ્યામ સખાને આપે, શ્યામ સખા પાસેથી લઈ અને દાઉદાદાને આપે, દાઉદાદાના મોઢામાંથી લઈ આ બધાનું એઠું જૂઠણ આ બધું પોતાના મોઢામાં મૂકે. અને આ બ્રહ્માજી જોવે. બ્રહ્માજી કહે આને ભગવાન કહેવાય? તમે આને ભગવાન કહો? આ બ્રહ્મ છે, આ કરોડો બ્રહ્માંડનો સ્વામી છે, જેને એઠા જૂઠાનું ભાન નથી.
જેને પવિત્રતાનું ભાન નથી, હમણાં ઓલું ચામડું એક બાજુથી હાથમાં નાખ્યું અને અત્યારે આ બધાની વચારે આવો ઊભો ઊભો ખાય, આને ભગવાન કહેવાય? આ જ ભગવાન છે. પણ બ્રહ્માજી માનતા નથી. એટલા માટે 12, 13 અને 14 આ જે 3 અધ્યાય છે ભાગવતજીના 10મા સ્કંદના, એ ક્ષેપક છે. ક્ષેપકનો મતલબ લીલા નથી બની એવું નથી, પણ સારસ્વત કલમાં જ્યારે પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા ત્યારે આ લીલા બની નથી. કારણ કે ભગવાન તો યુગે યુગે કૃષ્ણ તો આવે છે અને યુગે યુગે ભગવાન લીલા કરે છે. પણ આ સારસ્વત કલ્પની લીલા નથી. કારણ કે શાશ્વત કલ્પના પ્રારંભમાં બ્રહ્માજીએ ભગવાન પાસે એવું વરદાન માંગ્યું હતું કે ભગવાન તમારી માયા મને સ્પર્શ ન કરે તો આ માયા કેમ લાગે? એટલે તો બ્રહ્માજી કહે છે કે આવો ભગવાન થોડો હોય, તો કે આ જ ભગવાન છે. અને ઓલા ગોવાળિયાઓ ભગવાનને કહે છે કે અરે ભૈયા કા ભયો? તો ઠાકોરજી કીધું કશું નથી થયું. એને કોઈને ખબર જ ન પડવા દીધી. હું કાર્યક્રમ થઈ ગયો, અજગરને કઈ માર નાખ્યો, શું થઈ ગયું એ બધું ભગવાને કીધું કાંઈ નથી થયું. હાલો હવે સુંદર મજાનું, હવે આપણે મોડું બહુ થઈ ગયું, હવે ભોજન કરી લઈએ, હવે ભૂખે બહુ લાગી. તો કે ચલો ચલો ચલો. અને બધા ગોવાળિયાઓ એક એક પછી એક એક હાઈ ક્લાસની સામગ્રીઓ ખોલવા જ માંડ્યા. એક ગોવાળિયાએ ખોલ્યું તો સુંદર મજાનો મોનથાળ નીકળ્યો ઢાળો, અને એમાંય માથે ઓલું ભીમસેની કપૂરની સુગંધ આવતી હતી, માથે ઘી જામેલું હતું. જ્યાં એક બીજાએ ખોલ્યું તો સુંદર મજાના હાઈ ક્લાસના ચૂરમાના લાડુ હતા, ઘીમાં લચપચો, ઘી ચોટી ગયું તો મુખેડવો પડે એવા ઘીના લાડુ, એની માથે હાઈ ક્લાસની ખસખસ લગાવેલી હતી. જ્યાં બીજાએ ખોલ્યું ને તો સુંદર મજાના ઓલા રવાના લાડુ હતા. જ્યાં એક બીજાએ ખોલ્યું ને તો સુંદર મજાના પાકની ઢેફલીઓ હતી. જ્યાં બીજાએ ખોલ્યું ને તો સુંદર મજાના રસગુલ્લા હતા. જ્યાં બીજાએ ખોલ્યું તો સુંદર મજાના જાંબુ હતા. જ્યાં બીજાએ ખોલ્યું તો સુંદર મજાના માવાના પેડા હતા. બીજાએ ખોલ્યું તો સુંદર મજાના દૂધના પેડા હતા. જ્યાં બીજાએ ખોલ્યું તો સુંદર મજાની બાબર હતી, સુંદર મજાનું. જ્યાં બીજાએ ખોલ્યું તો ઘેબર હતી. જ્યાં બીજાએ ખોલ્યું આ છે અમારો શ્રીનાથ. એક સાથે આટલું ખાય મીઠું, આવું ગળ્યું ખાય. રોજનો 56 ભોગ આરોગે. વિચાર કરો. હવા છે એની સામગ્રીઓ જ એવી છે. એટલું એવું સુંદર મજાનું કાંઈ ભોગી ભોગ કરત સબ રસ કો, ભોગી ભોગ કરત સબ રસ કો, ભોગી ભોગ કરત સબ રસ કો. સંક્રાંતિ ઉપર આવે આ કીર્તન. સંક્રાંતિના બીજે દિવસે ભોગી ભોગ કરત સબ રસ કો. પણ યાદ રાખજો, કૃષ્ણ એવા છે, એ યોગેશ્વર છે. એ કેવા છે? યોગેશ્વર. જો ઈ 56 ભોગ એક સાથે ખાઈ શકે ને તો ચૈત્ર મહિનાની એકમના દિવસે, ચૈત્ર શુક્લા પ્રતિપદા, ગુડી પડવો, એ દિવસે એટલા જ પ્રેમથી કડવા લીમડાનો મોળ પણ એટલા જ પ્રેમથી ખાય. આ બંને વસ્તુ છે. કૃષ્ણ યોગેશ્વર છે યાર. કૃષ્ણ હવા છે. તો આટલી સુંદર સુંદર મજાની સામગ્રી, એમાં ઓલા મધુમંગલને થયું, આહા આ બધા કેવી સુંદર સામગ્રી લઈ આવ્યા. અને મારી માએ મારી સાથે કપટ કર્યું. આ આવી દહીં ને છાસ આવું ભગવાનને અપાય? આવી સામગ્રી ભગવાનને કેમ આપવી? ભગવાન તો ઉત્તમ વસ્તુના ભોગતા છે. થોડું આપો પણ ભગવાનને શ્રેષ્ઠ આપો. ભગવાન તો ઉત્તમ આરોગ્ય છે, તો આવું કેમ આપવું? અને એ છાસનું દોણું મોઢે માંડ્યું કે આવું ભગવાનને અપાય નહીં, આવી ખાટી છાસ ભગવાનને કેમ આપવી? ભગવાનની નજર પડી, અરે ઓ મધુ મંગલ રૂક જા ભૈયા રૂક જા. અને ભગવાનના મિત્રો કેવા છે? ભગવાનથી મોટા, અને ભગવાન એનાથી નાના. તો આવી રીતના મોઢે માંડ્યું દોણું, અને ભગવાને હલાવ્યો નીચેથી, અરે ઓય મધુ મંગલ રગજા ભૈયા, થોડુંક તો રહેવા દે. અરે રંચક તો રહેને દે, નેક સો તો બચા લે, થોડુંક રહેવા દે. અને આમ કર્યું ને તો ઓલું મોઢામાંથી દોણામાંથી બધી, મોઢામાંથી ને દોણામાંથી બધેથી છાસના રેગાડા ઉતર્યા બધા, અહીંયા હાથેથી કોણીએથી. અને 1 કરોડો બ્રહ્માંડના સ્વામી પરમાત્મા આ એઠી છાસ ત્યાં બેઠા બેઠા આરોગે છે. અને એ બ્રહ્માજી જોવે છે. સ્વર્ગે લોકે વિશતિ વિભુજે યજ્ઞ ભુક્બાલ કે. આ યજ્ઞ સ્વરૂપ સ્વયં પરમાત્મા છે, એ આવું એઠું ખાય. શું કામ? કારણ કે ભગવાન કહે છે કે આ વ્રજ ભક્તો એ મારું સર્વસ્વ છે. આ ભગવાન બ્રહ્માજીને કહે છે કે આ વ્રજ ભક્તો તો મારો પ્રાણ છે. અને એના માટે ભગવાન એમ કહે છે કે એના માટે હું મારા સર્વસ્વનો ત્યાગ કરવા તૈયાર છું. ભગવત સ્વરૂપ વિસ્મૃતિ સ ભક્ત આસક્તિ સ ભગવદ નિરોધ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભક્તનો નિરોધ
ભક્તનો નિરોધ શું? તો કે પ્રપંચ ભૂલાઈ જાય અને ભગવાનમાં આસક્તિ થાય. આ ભક્તનો નિરોધ છે. તો પણ આ પ્રેમ કોઈ દી એક બાજુથી ન હોય, પ્રેમ ઉભય પક્ષનો હોય. પ્રેમ બે બાજુથી હોય ને તો જ નભે, નકર ન નભે. આપણે જ ખાલી ભગવાન માટે કાંઈક ને કાંઈક કર્યા રાખીએ, પછી ઈ નદાવકું ખાલી બેઠો જ રહીએ તો કાંઈ ના હાલે. પણ અહીંયા તો ઉભય પક્ષનો પ્રેમ છે. ભજન છે ને એ ઉભય પક્ષનું છે, ભક્તિ છે ને ઉભય પક્ષની છે. જેવી રીતના ભક્ત ભગવાનને પ્રેમ કરે છે ને, તો એવી રીતના જ ભગવાન પણ એમ કહે છે કે તું મને 100% પ્રેમ કરને તો હું તને 1000% પ્રેમ કરવા માટે તૈયાર છું. ભગવાન આપને હજારો વાર, હજારો નહીં પણ કરોડો ટકા પ્રેમ કરે છે વાલા. ભગવત સ્વરૂપ વિસ્મૃતિ, ભગવાન પોતાના સ્વરૂપને ભૂલી જાય છે કે હું ભગવાન છું, અને એ ભૂલીને સબરીના એઠા બોર ભગવાન ખાય વાલા. સબરી માના આશ્રમમાં જઈને જૂઠે ફલ સબ રીકે ખાયે, જૂઠે ફલ સબ રીકે ખાए, भूल गए ठकुराई सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। प्रेम के वश अर्जुन रथ क्यों, 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 भूल गए ठकुराई सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। भगवत स्वरूप विस्मृति, भगवान પોતાની ભગવંતાને ભૂલી જાય કે હું ભગવાન છું, અને ભગવાન આ કૃપા કરે છે. આ ભગવાનનો નિરોધ છે, આ ભગવાનનો પોતાના ભક્ત પ્રત્યેનો અનુરાગ છે, પોતાના ભક્ત પ્રત્યેનો પ્રેમ છે. આ ભગવાનનું સ્વરૂપ છે. અને આવી લીલા ભગવાન કરે છે. અને એ બધા વ્રજવાસીઓ હતા, એમાં બ્રહ્માજી આવી અને વાછરડાઓને હરી ગયા. તો કોઈ ગોવાળિયાએ કીધું કે અરે લાલા अपने बछड़ा अभी यहीं थे दिख नहीं रहे. तो ભગવાને કીધું કે તમે ચિંતા ન કરો, તમે કન્ટિન્યુ કરો, મેં આયા, તમે તમારે ચાલુ રાખો, હું હમણાં આવ્યો. અને ભગવાન કુમુદ વનમાં ગયા, ભંડેર વનમાં ગયા, બહુલા વનમાં ગયા, કામ વનમાં ગયા, અહીંયા ગયા, આ બધે જ જોવા ગયા. વાછરડા ક્યાંય મળ્યા? પાછા આવ્યા તો ગોવાળિયા પણ નહીં. ભગવાને કીધું કે આ સારું, આ બે ક્યાં? ઉપર જોયું તો બ્રહ્માજી. તો ભગવાન કે અચ્છા તમે પરીક્ષા કરશો એમ? કાંઈ વાંધો નહીં, કરો પરીક્ષા. ભગવાન કે કર લે પરીક્ષા, તું ભી દેખ લે. અને ભગવાન એ વખતે કેવા બની ગયા? એકોહમ બહુશ્યામી, એકના અનેક રૂપ લીધા. સાંભળીએ, જેવા ગોવાળિયાઓ હતા એ ગોવાળિયા ભગવાન બની ગયા, જેવા વાછરડાઓ હતા એ વાછરડા પણ ભગવાન બની ગયા. વાલા, એ વાછરડાઓના ગળાની અંદર જે કાંઈ પણ ઘંટા આ માલાઓ હતી એ માલા પણ ભગવાન બની ગયા. ગોવાળિયાઓએ જેવા વસ્ત્ર પહેર્યા હતા એ વસ્ત્ર પણ ભગવાન બની ગયા. ગોવાળિયાઓએ જેવા આભરણ પહેર્યા હતા એ આભરણ પણ ભગવાન બની ગયા. એટલું નહીં મારા વાલા, ગોવાળિયાના પગની અંદર જે મોજડી હતી એ મોજડી પણ સ્વયં પરમાત્મા બની ગયા. અને હવે બ્રહ્માજીને કીધું કે હવે તમે પરીક્ષા કરો, લે ગોતી લે. હવે આ ભગવાન છે, ભગવત સ્વરૂપ વિસ્મૃતિ. ભગવાન પોતાના સ્વરૂપનો ત્યાગ કરી અને પોતાના ભક્તને બધું આપે છે. પરમાનંદાજી કહે છે, જીને નહીં પાયો સુન મેરે ભૈયા મેરી હથેરી ચાટ. આ જે છાક લીલા છે ને એમાં કીર્તન છે, પણ આ તો આપણી પાસે એવો સમય નથી. જીને નહીં પાયો सुन मेरे भैया,
जिन नहीं पायो सुन मोरे भैया मेरी हथेली चार आज दधी मीठो मदन गोपाल आज दधी आज मीठो मदन गोपाल केम जिने नहीं पायो सुन मेरे भैया मेरी हथेળી ચાટ એ ગોવાળિયાઓને ભગવાને પોતાના સર્વસ્વ પોતાની હથેળી આપી મતલબ પોતાનું સર્વસ્વ આપી દીધું શું આપી દીધું પોતાનું સર્વસ્વ અને સર્વસ્વ આપ્યું એટલા માટે જ આ લીલા છે એટલે જ ભગવાન બ્રહ્માજીને કહે છે કે લે કરો પરીક્ષા 1 વર્ષ સુધી ચાલી આ લીલા કેટલા સમય સુધી ચાલી 1 વર્ષ અને 1 વર્ષના અંતે બ્રહ્માજી આવ્યા તો જોયું તો શું ચાલતું હતું તિષ્ઠન મધ્યે સ્વપરિસુરદો નિર્મમમ હાસ્ય ભીસ્વે એ જ લીલા ભગવાન બધા ગોવાળિયાઓની વચ્ચે ઊભા છે અને આનું આના મોઢામાં આપે છે આનું આના મોઢામાં આપે છે આનું આના મોઢામાં આપે છે અને નિર્મમમ હાસ્ય ભીસ્વે એટલે ભગવાન આ ગોવાળિયાઓની વચ્ચે ઊભા ઊભા મંદ મંદ હાસ્ય સ્મિત કરી રહ્યા છે અને આનંદ કરી રહ્યા છે બ્રહ્માજી સમજી ગયા કે આ જ ઈશ્વર છે આ જ બ્રહ્મ છે ગોવાળિયા વાછરડાઓ પાછા લઈ આવ્યા ભગવાનની સ્તુતિ કરી પણ ભગવાને સામુય ન જોયું નૌમિડ્યતે પ્રવપુસે તદડિંબરાય ગુંજાવસંત પરિપિચ્છન સન્મુખાય વન્યે 52 શ્લોક બ્રહ્માજી બોલ્યા 52 શ્લોક બોલ્યા કેવડી મોટી સ્તુતિ ભગવાનની કરી રહ્યા છે બ્રહ્માજીએ ભાગવતજીમાં એટલા બધા શ્લોકો છે ભગવાનની ક્ષમા યાચના કરી પણ ભગવાનને સામું ન જોયું કેમ ન જોયું કે હે બ્રહ્મા તમે જાણકાર હોવા છતાં વિદ્વાન હોવા છતાં પણ તમે મારું પ્રિય ધન આ મારા વાછરડાઓ મારા ગોવાળિયાઓ એ મારાથી દૂર કર્યા મને એનો વિયોગ કરાવ્યો જા તારી સામે નહીં બોલું તને અવાજ પણ નહીં આપું એ બ્રહ્માજીની સામે બોલ્યા નહીં અને ભગવાને બ્રહ્માજીને ક્ષમા કરી દીધી પણ એની સામે બોલ્યા નહીં આ ક્રિયા થઈ અને એ પછી ભગવાન જ્યાં યમુનાજીના કિનારે ખેલી રહ્યા છે એક મોટો અસુર આવ્યો બગલો બકાસુર આ બગલો જે છે એ દંભનું પ્રતીક છે બગલો છે ને કેવો છે દંભનું પ્રતીક જો યાદ રાખજો ભક્તિ માર્ગની અંદર બધા વેલિટ બધાને વેલકમ જે કોઈ પણ આવે એ ભક્તિ માર્ગની અંદર બધાને વેલકમ છે કામી પણ ચાલે ક્રોધી પણ ચાલે અરે લોભી પણ ચાલે એ લોભીને પણ ભક્તિ માર્ગમાં હા પાડી જ કે તને પણ વેલકમ પણ ભક્તિ માર્ગમાં કોણ ન ચાલે દંભી નહીં દંભ નહીં હો અંદરથી કાંઈ કોઈ અને બહારથી કાંઈ કોઈ હોવા નહીં એ મન મેલા તન ઉજડા બગલા કપટી અંગ તાતે તો કાગા ભલા તન મન દોનો એક જ રંગ બગલો કેવો હોય દંભનું પ્રતીક છે અત્યારે વરસાદ પડે ને વરસાદ થઈ જાય ને પછી ઓલા નાના ખાબોચિયા ભરાણા હોય સમજા અને નાના ગટર પાસે ને એમાં ખાબોચિયા ભરાય ને ત્યાં તમને બગલા જાજા જોવા મળે શું કામ ત્યાં જીવ જંતુઓ માટલાઓ બધા ખૂબ હોય અને એ બગલાને તમે જોયો ત્યારે બગલો આમ ઊભો હોય અને પાછો આમ ઊભો એક પગ ઉપર ઊભો હોય એક પગ આમ વાળેલો હોય એક પગ એની પાંખ સુધી આમ વાળેલો હોય અને બગલાની પાંખમાં તમે સરખું નિરીક્ષણ કરજો બગલાની જે આંખો હોય ને એ આંખમાં 2 પડ હોય સમજા એક પડ આમ આડું આવી ગયું હોય એટલે આપણને એમ લાગે કે એની આંખો બંધ છે હકીકતે આંખો બંધ નથી એ ઉપરનું જે પડ છે ને એમાંથી બધું દેખાતું હોય સમજા એટલે એ આમ એક પગ ઉપર ઊભો હોય આ પડ આમ આવી ગયું હોય આંખો બંધ હોય એવું લાગે એટલે ઓલા બીજા બધા જે બિચારા નાના જીવ જંતુ નાનતેન હોય ને એને બધાને એમ થાય કે ઓહો બગલા ભગત તો જો કેવું તપ કરે છે એક પગ ઉપર ઊભા તપ કરે છે હાલો આના ચરણ સ્પર્શ કરી લઈએ તોય આપણો ઉદ્ધાર થઈ જાય તો એ બિચારા બધા જાય હો બગલા ભગતની હવે આ તપ કરે આ તો હિંસા કરવા જગતમાં આવા લોકો બહુ વધી ગયા વાલા સમજા દંભી હોય કાંઈ નહીં સમજા કઈ એટલે કઈ ન હોય વાલા પણ દંભ છે ને એ દંભ બહુ ખરાબ છે હું તો તમને ન્યા સુધી કહું અમે અહીં બેઠા હોય ને માની ન લેવું કે અમે હારા જોઈએ ચકાસી લેવા સમજા આ થોડા કપડા ખાલી પહેર્યા હોય ને એનો ભરોસો ન કરો કોઈને શું કામ કહેવું જોઈએ આપણે આપણી જાતને જ કહેવાય વાલા
પણ મહત્વની વાત છે દંભ ન ચાલે. તમે જે બોલો છો, તમે જે કરો છો એ તમારા આચરણમાં હોવું જોઈએ, તમારી ક્રિયામાં એનું દર્શન થવું જોઈએ. ભજન એનું નામ છે વાલા કે તમારી ક્રિયા, તમારી કરની અને તમારી કથની આ બંને એક હોવી જોઈએ વાલા. દંભ ન ચાલે, ભક્તિમાં દંભ ન ચાલે. એટલે ભક્તિ કાંઈ ખોટે ખોટે થાય. ભક્તિ તો જે કરવાની છે દંભ રહિત હોવી જોઈએ, એમાં કોઈ પણ દંભાદિ રહિતમ. મહાપ્રભુજી કહે છે કે કેવા ભક્ત? દંભાદિ રહિતમ, જેની અંદર કોઈ પણ પ્રકારની મિલાવટ નથી વાલા. એ બગલાનો ભગવાને ઉદ્ધાર કરી દીધો. એ બગલાનો ઉદ્ધાર કર્યો પછી ભગવાન આવ્યા છે વૃંદાવનમાં. તો તાલવનની અંદર એક ગધેડો રહે છે, ધેનુકાસુર. અને આ ધેનુકાસુરનો મતલબ છે, ધેનુકાસુરનો મતલબ છે કે જે ખાય નહીં, ખાવા દે નહીં. ઈર્ષાનું પ્રતીક. ગધેડા કેવા હોય? ઈર્ષાનું પ્રતીક. ગધેડા જેટલા જગતમાં છે ને એ બધા ઈર્ષાનું પ્રતીક. જોકે હવે તો એ જાતિ જ નષ્ટ થઈ ગઈ આખી. તમે જોવો, જોવા જ નથી મળતા. મળે હવે એ જોવા જ નથી મળતા. પહેલા તો ખૂબ જોવા મળતા, હવે તો હાવ જોવા દેખાતા જ બંધ થઈ ગયા. ક્યાંક ક્યાંક જોવા મળે. 4 પગવાળા હાવ બંધ થઈ ગયા દેખાતા. હવે જેટલા રહ્યા એટલા હે બૈરાઓને મજા આવે. 2 પગવાળા કહીએ એટલે આવો બધો ત્રાસ છે તમારા લોકોનો. આ બિચારા એટલે અહીં સુધી આવી ગયા હાવ. હે અહીંયા સુધી આવી ગયા. એક લાઈન યાદ આવી મને, કીધું ને મને કે અહીંયા સુધી આવી ગયા. હા દાબો. એ દર્દ જે હોય છે દિલમાં, આવી બહાર બોલે છે. આજે અંદર હતું ની બાયણે આવ્યું, બડાપો બધો બાયણે આવ્યો. આવું છે એટલે હજી સમજી જા. દર્દ જે હોય છે દિલમાં, આવી બહાર બોલે છે. મેં તો એમ કીધું તું કે રોકાઈ જવું. મેં કીધું અપડાઉન શું કરવું કારણ વગરનું. સવારમાં નદાવકું 5 વાગ્યામાં ઉઠવું, પછી સંધ્યા વંદન કરવી, તૈયાર થવું, અહીંયા રોજ ધક્કા ખાવા, રાતે જવું, કારણ વગરનું પેટ્રોલ બારવું. મેં કીધું રોકાઈ જાય. તો આની ફઈએ મને એમ કીધું નહીં, હાંજે પાછો અહીંયા જોઈએ. એમ કીધું જેવો તમારો હુકમ, બીજું હું કાંઈ થાય નહીં વાલા. તમે સાચા છો. આ તો એ જ સમજી શકે. વાલા સમ દુખિયા છે. મુજ વીતી તુજ વીત સે, એ ત્યારે ખબર પડશે. ઘરવાળીનો ભત્રીજો છે ને, કાલે આપણે જાતા જાતા શું કીધું તું? એક ધ્યાન રાખે અને એક ધ્યાન દે. આ ધ્યાન દે ને એટલે હું એને એમ કહું છું કે મુજે વીતી તુજે વીત છે, ત્યારે ખબર પડ. અને આ આઝાદી શું કામ છે ખબર? ઓનલાઈન નથી ને એટલે ચિંતા નહીં કાંઈ. ન કરતો ઘેરે બેઠી બેઠી જોતી હોય. હા જરી કઈ તમે આડાવરા થયા ને એટલે સીધો અહીંથી જેવો ઉતારે પહોંચું ને ફોન આવે. હું બોલતો તો આવું છે વાલા, કઠણાઈ છે. પણ એક છે જો આપણી બાબરી કેવી હાઈ ક્લાસ પડે છે. આનું કારણ શું ખબર? ઘરે નથી રહેતો, બાકી આ બધા વયા જાય તો નકર રહેવા જ ન દઈએ. ઘરે રહેતા હોઈએ તો આવું છે. શાંતિ છે ભાલા નહીં. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે શ્રી રાધે રાધે. જય જય કૃષ્ણ શ્રી કૃષ્ણ કૃષ્ણ.
સમય કેમ જાય છે ખરેખર ખબર નથી પડતી. હું અહીંયા આવીને બેસું ને, મને હું રિયલમાં કહું છું, જે હાવ અહીંથી બેઠા પછી એક પણ વસ્તુ અસત્ય ન બોલાય. હું તમને હાવ ગેરંટી મારીને વાત કહું, તમે કથા નક્કી કરીને ગયા ને, જે રીતના કથા નક્કી કરીને ગયા હતા, પછી માજીની મને મળવા આવ્યા હતા એક વખત પાછા વચ્ચે, બરોબર, પણ તમે આ વંથલીમાં કથા રાખી હતી, તમે જે રીતના 2-4 જણા નામ મળીને મને વયા ગયા હતા ને, ખરેખર હું અહીંયા આવ્યા પહેલાં હું માનતો હતો ખબર છે? મરી જવાના છે. મેં કીધું પાણી દેવાય કોઈ નહીં આવી છે નહીં, મેં કીધું આપણે દુઃખી થઈ જવાના છે એની. અને ખરેખર આવું કહેતો હતો. મેં કીધું આ લોકોએ કાંઈ નથી કાંઈ કોઈને કીધું, એટલે મને આમ માણસોનું તો કાંઈ હોય જ નહીં હો. માણસ અહીંયા 50 બે હે, 100 બે હે, 5000 બે, એનાથી મને કાંઈ લેવા દેવા ન હોય, પણ મને મૂળ શું હોય કે આપણને સારી રીતના સાંભળે ને કાંઈક એના અંદર ઉતરે ને તો કથા, અને તો આનંદ આવે. સમજા? તમને ખબર છે વક્તાનું વક્તવ્ય ક્યાં હોય ખબર છે? વક્તાનું વક્તવ્ય હોય શ્રોતાઓની આંખોમાં. શ્રોતાઓની આંખોમાં જે ઉર્મી હોય ને, તમને જે કથા સાંભળીને આનંદ આવતો હોય ને, જે તમને મજા આવતી હોય ને કે વાહ, ભગવાન માટે કેવી સુંદર સુંદર મજાની વાતો આપણને સાંભળવા મળે છે, આજે એ આંખોમાં ઉર્મી આવે, અને એ આંખોમાંથી જે રિફ્લેક્શન આવે ને, એ વાણી બનીને પાછું અહીંથી બાઈને આવે. આ છે વક્તાનું વક્તવ્ય. તમારા અંતઃકરણમાં ભગવાન પ્રગટ થાય, એ વક્તાની વાણીમાં પ્રગટ થાય. આવું હોય અલા, એટલે અમે ન બોલી શકીએ, તમે જ અમને બોલાવો. તમારા અંતઃકરણમાં જે ભગવાન હોય ને, એ ભગવાન અમારી અંદર આવીને અમને બોલાવે. અમારી કાંઈ આમાં વિદ્વત્તા કે કાંઈ હોશિયારી ન હોય, એટલે મને આવું થતું હતું. પણ ખરેખર આ છઠ્ઠો દી ને હમણાં બપોર થઈ ગઈ ને, હમણાં હાંજ થઈ જાય ને કાલ હાંજે જે ભગવાન, બરોબર છે, ખબર જ નથી રહી કેમ સમય ગયો. એક વખત મને ખબર નથી પડી. અહીં બેઠો ને 11 કઈ વાગ્યા, અહીં બેઠો ને 1 કેટલા વાગે, હાંજે 7 કેટલા વાગી જાય, 6 સાડા 6 કઈ થઈ જાય, ખબર જ નથી પડતી. આટલો આનંદ આવ્યો છે મને, એટલો બધો આનંદ આવ્યો હકીકતે. હમણાં તો ઘરે ને ઘરે જ હતા, એટલે પણ શ્રાવણ મહિનો આખો હું ઘરે હતો. શ્રાવણ મહિનો ક્યાંય જાઉં નહીં હું બહાર. ખાલી એક વખત અમે આપણે વલ્લભ ગુણગાન માટે આપણે 3 દિવસમાં ગયા એ જ, બીજું કાંઈ કર્યું નથી. એટલો બધો આનંદ આવ્યો છે, એટલો બધો આનંદ આવ્યો, ખબર જ નથી પડી સમય કેમ વયો ગયો. એટલે મતલબ કાંઈક ને કાંઈક સારું તો છે, તમારા પુણ્ય તપે જ મારા વાલા, ગમે એ કાંઈક હોય છે સારું સારું છે. બહુ જ આનંદ આવ્યો, ખરેખર બહુ આનંદ આવે, મજા જ આવે છે ભાગવતજી. અને આમે ભગવાનનું નામ તો વાલા આનંદમય જ છે ને, એ પોતે જ આનંદ છે. પણ હું એ જ કહું છું કે તમને આવે છે એટલે જ આ સારું બોલાય છે. તમારી આંખોનું રિફ્લેક્શન જ ભગવાન છે વાલા. તમારા અંતઃકરણની અંદર ભગવાન માટે જે ભાવ જાગે છે, એ જ વાણી બની, એ જ શબ્દ બની અને અમારા અંતઃકરણમાંથી નીકળે. મારું કાંઈ નથી, મારી હોશિયારી કાંઈ ન હોય. ઓમે શ્રી મહાપ્રભુજી બેઠા, આપણે તો શું કરવાના હતા, પણ છતાં બહુ જ આનંદ આવ્યો. અવાનવા રહ્યો મારા વાલા, ભગવાન તમને અવાનવા રાખે. ભજન કરો, પરમાત્માનું નામ લ્યો વાલા, બસ બીજું કાંઈ નહીં. તો ભગવાને ધેનુકાસુરનો ઉદ્ધાર કર્યો, એ ઈર્ષાનું પ્રતીક છે. અને 2-4 ગોવાળિયાઓએ કીધું કે લાલા, આ છે ને યમુનાજીમાં એક કાલિય નાગ આવ્યો છે અને એ ભયંકર છે, એનો વિશેલો આખો પરિવાર છે. તો ભગવાન આવ્યા યમુનાજીના કિનારે, અને આપણી ઇન્ડિયન નેશનલ ગેમ, ભારતીય રમત કઈ, ક્રિકેટ નહીં, હોકી, ગેડી દડો. અને ભગવાનને દડો ઉડાડીને નાખ્યો ક્યાં? સીધો જ યમુનાજીમાં. ભગવાન મલ્લકાચના શિંગાર ધરી અને યમુનાજીના ધરામાં ગયા. અને જેવા યમુનાજીના ધરામાં આવ્યા અને કાલિય નાગના મસ્તિષ્ક ઉપર પાટું માર્યું, ઊભો થા, આ યમુનાજીનો ત્યાગ કર, જા અહીંથી ચાલ્યો જા. ભગવાન એને પાટા મારે. ઓલી નાગ પત્નીઓ આવી, ભગવાનને સમજાવે. કેટલું બધું આ નરસિંહ મહેતાની કલમ તો અદ્ભુત છે. કેટલી બધી વાતો કરે, કેટલો બધો સત્સંગ કરે કે ભાઈ તને ખબર નથી, આ જાગી જાય ને તો તારે ભાગવું વાયમું થઈ પડશે. તને ખબર નથી કે આ કેવો છે. અને મારા વાલા, તું કેવો છો, કોડીલો, નમણો, કોડીલો એવો શબ્દ પ્રયોગ કર્યો નરસિંહ મહેતાએ. કેવો નમણો છો, કેવો સુંદર છો. આ તારી માં બિચારી શું વિચારશે? આ કોક તારો વેરી જ હોય, તારો કોક દુશ્મન હોય. તું માર્ગ ભૂલી ગયો મારા વાલા, ઠેકાણે વયો જા પાછો. એ નથી નાગણ હું માર્ગ ભૂલો, નથી મારા વેરીએ વડાવ્યો, મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીશ હાર્યો. એ જળ કમળ છાંડી જાને બાળા. ભગવાને કીધું કે કાંઈ માર્ગ બારક ભૂલ્યો નથી વાલા, અને કાંઈ રસ્તો બસ્તો ભૂલ્યો નથી. આ તારા ધણી માટે સ્પેશિયલ વિઝિટ છે, તારા ધણી માટે સ્પેશિયલ કેસમાં અહીં ધક્કો થયો. કાંઈ માર્ગ બારક હું ભૂલે,
કાંઈ મારા ભૂલો નથી. અને તું મારી ચિંતા કરીમાં અને મારી માની ચિંતા કરીમાં. હા ઓલી નાગપત્નીઓ કહે ને કે તું કેવો લાગસ રૂડો રૂપાડો, અને તારી માને જો તું એકનો એક દીકરો હોય તો તારી માનું શું થાય તારા પછી? કારણ કે હવે તું અહીંથી જીવતો નહીં જા. ભગવાને કીધું તું મારી માની ઉપાધિ કરીમાં. એ મારી માતા એ બેવું જણિયા, એમાં હું નટવર નાનડો, જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો. એ જડ કમળ છાંડી જાને બાળા. ભગવાને કીધું કે તું ચિંતા કરમાં મારી માની. મારી માતા એ બેવું જણિયા, એમાં હું નટવર નાનડો. તારા ધણીના ભાગ છે. આમ ભાઈ આ તો તારા ધણીના નસીબ છે કે હું આવ્યો. હા બોલો મોટો આવ્યો હોત ને તો અત્યારે કાર્યક્રમ પૂરો થઈ ગયો હતો. હા આ તો હું છું થોડીક વાતું કરું, થોડુંક સમજાવવાની વાત કરું. ઈ તો પહેલે લાત ફીર બાત, અને જરૂરત પડે તો મુલાકાત. એનો કાર્યક્રમ એવો છે ને આપણો કાર્યક્રમ એવો છે, પહેલે બાત ફીર મુલાકાત અને જરૂર પડે તો લાત. એટલે તું આ તારા નસીબ જ છે, એટલે હું આવ્યો છું. જગાડ તારા નાગને. અને જગાડને કે હા એ ચરણ ચાપી મુચ મરડી, નાગણે નાગને જગાડિયો. ઉઠો રે બળવંત કોઈ, બારણે બાળક આવ્યો. એ જડ કમળ છાંડી જાને બાળા. એ બેવું બડિયા બાથે વડિયા, કૃષ્ણએ કાળી નાગ નાથિયો. સહસ્ત્ર ફેણા ફૂંકવે, જેમ ગગન ગાજે હાથીઓ. હે જડ કમળ છાંડી જાને બાળા. હાથીઓ છે ને ખેડૂત સમજી શકે. હાથીઓ વરસે તો કેવી રીતના વરસે? એટલે ખેતી કરતા ખેડૂત હોય ગયો, હાથીઓ વરસે એટલે કેવું થાય? એટલે પણ તો ઠીક વરસાદ પડે ત્યાં પડે ત્યાં જોરદાર પડે, પણ કેની સાથે પડે? ગાજવીજ સાથે. હે આકાશમાં કડાકા ને ભડાકા થતા હોય, એ ભયંકર આમ વીજળીના કડાકા ને ભડાકા બોલતા હોય, સમજા? અને એની સાથે વરસાદ પડે એને કહેવાય ગગન ગાજે હાથીઓ. હવે નરસિંહ મહેતાની શબ્દ કલમ તો જુઓ કેવી, બેવું બડિયા બાથે વડી. ભગવાને શું કર્યું? આ કાળીય નાગને નાથ્યો કેવી રીતના? ગગન સહસ્ત્ર ફેણો ફૂકવે, જેમ ગગન ગાજે હાથીઓ. ભગવાન આવ્યા ને તો ભગવાનને આમ ચારે બાજુથી ભયડો લીધો, તો ભગવાનને એની પૂંછ પકડી લીધી આ કાલીય નાગની, અને પછી શું કર્યું? એક હાથેથી એની ફેણને પકડી અને હવે પોતાના શરીરને વધાર્યું ભગવાને. એટલે જેવું શરીરને વધાર્યું ને એમ વધારતા ગયા, અને એમાં ઓલા કાલીય નાગના એક એક મકોડા ઢીલા થતા ગયા હો. અને ભગવાન એક એક લાત મારે ને મુષ્ટિકા મારે ને એના ભયંકર અવાજ આવે, ગગન ગાજે હાથીઓ. આ છે આ નરસિંહ મહેતાની કલ્પના છે, આ નરસિંહ મહેતાની કલમ છે વાલા. કૃષ્ણ એ કાલી નાગ નાથીઓ, માર્યો નથી, નાથીઓ. અને આ કાલીય નાગ એટલે ઇન્દ્રિયાધ્યાસ. આ ઇન્દ્રિયોને મારવાની નથી વાલા. ઈ તો લોકો એમ કે હવે તું વયો જા જંગલમાં, તારી માથે નગારા મોત ના વાગે. ભલે વાગે, વાગવા દે, ઈ વાગવાના જ છે, ભલે વાગ્યા રાખે. ઈ તો કોની માથે મોતના નગારા નથી વાગવાના વાલા. મૃત્યુ કે શાન ગૃહિત્વા, મૃત્યુએ મારા ને તમારા વાળ પકડી લીધા એટલે જંગલમાં ભાગી જાઉં? એવું કોણે કીધું? એવું ક્યાંય જગતમાં છે જ નહીં વાલા. એવો કોઈ સંન્યાસ હજી બન્યો નથી વાલા કે જે જંગલમાં વયા જાય ને ભગવાન મળી જાય. ના, ઇન્દ્રિયોની અંદર રહેલા ઝેરને મટાડો વાલા. આંખની અંદર જે ખરાબ જોવાનું ઝેર છે એ મટાડો. જીભની અંદર ખરાબ બોલવાનું જે ઝેર છે એ મટાડો વાલા. ન કરવાના કામ નથી કરવાના, એ આપણા કર્મની અંદર રહેલા જે ઝેર છે એને કાઢો વાલા. બીજું કશું કરવાની જરૂર નથી. આ ઇન્દ્રિયોને તો સાજીને તાજી રાખો. કેવી હોવી જોઈએ? સશક્ત હોવી જોઈએ એકદમ. શું કામ એને ઇન્દ્રિયોને મારી નાખીએ વાલા? કાંઈ નથી કરવું, ભગવાનની સેવા કરવી છે. ભગવાન માટે કેટલા બધા કાર્યો કરવા જ વાલા. હવે કેટલા બધા ભગવત સત્સંગો કરવા જ, અને એ ભગવત સત્સંગો કરવા માટે શરીર સાજું તાજું જોઈએ વાલા. ભગવાનનું નામ લેવા માટે આ શરીર, આ ઇન્દ્રિયો સાજીને તાજી જોઈએ. ઇન્દ્રિયોને મારવી નથી, પણ ઇન્દ્રિયોની અંદર રહેલા ઝેરને મારવું છે. અને એટલા માટે ભગવાને કાલીય નાગને માર્યો નહીં, એના ઝેરને કાઢ્યું છે.
એ કાલિયનાગનો ઉદ્ધાર કર્યો અને કાલિયનાગનો ઉદ્ધાર કર્યો પછી સુંદર મજાનું વર્ષા ઋતુનું વર્ણન આવ્યું અને વેણુગીતની કથા આવી અને વેણુગીતની કથા અટકી જાય આપણે અને બપોર પછી ફીટ 3:30 વાગે આપણે કથાનો પ્રારંભ કરશું. બરોબર છે. આજ તો પાછો આપણે અહીંયા પ્રસંગ છે, વાલા વરો છે. કેવો છે? માધવપુરનો માંડવો ને એ જાદવ કુળની જાન, પરણે રાણી રૂકમિણી મનવાંચિત શ્રી ભગવાન. દ્વારકાધીશ સુંદર મજાની જાડેરી જાન લઈને આવે અને એ ભગવાનના લગ્ન થાય. એ લગ્નનો પણ આપણે આનંદ લેવો છે. સુંદર મજાનો રૂકમણી વિવાહ છે. તો બરોબર એને એમ સમાચાર પુગાડી દેજો જાનૈયાવને કે ટાણા હમા આવી જાજો. આ તો પટેલ સમાજ છે મારા વાલા. બપોરે 1 વાગે જઈએ તો ત્યાં ઠામ ઉટકાતા હોય, ત્યાં કાંઈ ખાવા મળે નહીં. બરોબર, એટલે ટાણા હમા આવી જાજો. એટલે આપણે લગ્નમાં પછી કાંઈ જાજુ મોડું થાય નહીં. આપણે બ્રાહ્મણ માજન જેવું થોડું હોય રખડતા રખડતા જાય. એટલે આપણે તો આમાં તો બધું પટેલ સમાજ છે, વહેલું વહેલું હોય. તો ભગવાનને કાંઈ હાઈ ક્લાસ તમે સજી ધજી અને જુઓ, લગ્નમાં જવું હોય ને તો લગર વગર ન જવાય. હો હા, લગ્નમાં જવું હોય તો એકદમ ભગવાન કેવા હતા? બાયે બાજુ બંધ બેરખા, કંઠે કૌસ્તુભ મણીનો હાર, મોહન આવ્યા માય રે કોટી ભુવન ના કીર્તા. હવે હાઈ ક્લાસ એમ હારા બનીને આમ હાઈ ક્લાસ હો. જાનમાં જવું હોય ને તો આમ સાફા બાપા બાંધવા જોઈએ. હા, એમ લાગવું જોઈએ કે આપણે જાનમાં આવ્યા છે. એ માંડવિયા જાનૈયા બધા હાઈ ક્લાસ તૈયાર થઈને બેનો સુંદર સુંદર મજાના પીળા કેસરી વસ્ત્ર પહેરજો, ચણિયાચોળી પહેરો, સાડી પહેરો, પીળા કેસરીઓ હાઈ ક્લાસ. આ લગ્નનો રંગ છે, ભગવાનના લગ્નનો રંગ છે. હા, ભગવાન એક પ્રગટ થાય જ્યારે ભગવાનનો જન્મ કઈ નથી થયું ઈ હા પાડે છે અને કાં એમ કહેતા હોય કે હવે તું અમે તપી ગયા અહીંયા, બેટા બેટા તું બંધ કર. એટલે એવું હોય, બેમાંથી એક હોય. તો આપણે સારા કહેવાનો તાત્પર્ય એ કે સારા વસ્ત્ર પહેરી સારી રીતે આપણે આવશું. સુંદર મજાના આપણે આ રૂકમણી વિવાહને પણ માનશું. એક્ઝેક્ટ 5:30 કેટલાનો ટાઈમ આપ્યો? 5:30નો. 5:30 વાગ્યા જાન પહોંચી જાય ટાણા હામી. એવું ગાડા માર્ગ હોય, થોડોક હોય એવો હોય, પણ તોય વાંધો નહીં વાલા, વેલા હાર પૂગી જાજો એવું કેજો જાનૈયાઓને. આપણે એની આગતા સાગતા કરવા માટે અહીંયા તૈયાર ઉભા છે. અત્યારની કથા અહીંયા જ છે. જાનૈયા માંડવિયા બધા એ તો અહીંયા જ છે, કાંઈ ઉપાદે છે નહીં. હા, બસ કહેવાનો તાત્પર્ય એ છે પ્રસંગ હાઈ ક્લાસ કરો. બરોબર છે. પરમાત્માનું નામે લેવાય અને બધું થાય. તો એક્ઝેક્ટ 5:30 વાગે કથાની અંદર આવી જાઓ. એટલે આપણે પછી જેટલું ચાલે એટલું સુંદર મજાની બરોબર છે એ લગ્નનો પણ આપણે આનંદ માણશું. અત્યારની કથાને અહીંયા જ વિરામ આપીએ. 1 મિનિટ માટે ભગવાનના નામનો આશ્રય કરીએ અને કથાને વિરામ આપી દઈએ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, मेरो यशोदा को लाल, मेरो यशोदा को लाल, यशोदा को लाल, मेरो यशोदा को लाल, मेरो यशोदा को लाल, मेरो यशोदा को लाल, यशोदा को लाल, मेरो यशोदा को लाल, मेरो नंद जी को लाल, मेरो नंद जी को लाल, नंद जी को लाल, मेरो नंद जी को लाल, मेरो नंद जी को लाल, मेरो नंद जी को लाल, नंद जी को लाल, मेरो नंद जी को लाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल, मेरो राधा वल्लभ लाल, मेरो राधा वल्लभ लाल, राधा वल्लभ लाल, मेरो राधा वल्लभ लाल. બધાને એક અહીંથી નમ્ર નિવેદન
બપોરે આપણે અહીંયા જાનને આવવાનું છે, એટલે જે પણ લોકોની ગાડી અહીંયા ગ્રાઉન્ડમાં પાર્કિંગમાં છે તે બધા જ પોતાની 4 વ્હીલ ગાડીને આગળ ગેટની બહાર પાર્કિંગ કરી દઈએ લાઈનમાં. હે પતરાસામાં, હા પતરાસામાં ભાઈ બધા અહીંયા બહાર પાર્કિંગ કરી દઈએ. પોતપોતાની ગાડી 4 વ્હીલ જે કોઈ પણ લોકોની ગ્રાઉન્ડની અંદર હોય તે બધાને નમ્ર નિવેદન, બપોરે પ્રસાદ લીધા બાદ પોતપોતાની ગાડીને ગ્રાઉન્ડની બહાર પતરાસામાં પાર્કિંગ કરી દે તેવી નમ્ર અપીલ. રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ